નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 5 જૂન 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને અગત્યનો એક પણ ટોપિક આપનાથી મિસ ન થઈ જાય. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 1, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્રના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ખલીલુર રહેમાન. હવે મિત્રો, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના 81મા સત્રના પ્રમુખ તરીકે બાંગ્લાદેશના વિદેશ મંત્રી ડોક્ટર ખલીલુર રહેમાન ચૂંટાયા છે. તેઓએ ગુપ્ત મતદાનમાં સાયપ્રસના રાજદૂતને 99 સામે 91 મતથી હરાવી આ પદ મેળવ્યું. હવે કાર્યકાળની વાત કરીએ મિત્રો, તો 8 સપ્ટેમ્બર 2026થી શરૂઆત થશે અને 1 વર્ષનો રહેશે. સત્રના થીમની વાત કરીએ તો રિસ્ટોરિંગ ટ્રસ્ટ, મેનેજિંગ ટ્રાન્સફોર્મેશન, અ યુએન ધેટ ડિલિવર્સ ફોર ઓલ. આ થીમ હેઠળ કાર્ય કરવામાં આવશે. હવે મુખ્ય પ્રાથમિકતાઓની વાત કરીએ તો શાંતિ અને સુરક્ષા, એસડીજીસ એટલે કે સતત વિકાસ લક્ષ્યોમાં ઝડપ, જલવાયુ પરિવર્તન પર કામ, માનવ અધિકાર, એઆઈ અને નવી ટેકનોલોજીનું નિયમન અને યુએન સુધારાનો સમાવેશ થાય છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 2, ડીકે શિવકુમારને હાલમાં કયા રાજ્યના 18મા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, કર્ણાટક. કર્ણાટક રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ડીકે શિવકુમારને 3 જૂન 2026ના રોજ બેંગલુરુ ખાતે શપથ લીધા. તેઓ કર્ણાટકના 18મા મુખ્યમંત્રી બન્યા. અગાઉ તેઓ ઉપમુખ્યમંત્રી અને કેપીસીસી પ્રમુખ તરીકે કાર્યરત હતા. હવે મિત્રો, તેમણે સિદ્ધારામૈયાનું સ્થાન લીધું છે, જે કોંગ્રેસની પાવર શેરિંગ વ્યવસ્થાનો ભાગ હતો. સાથે જ જી પરામેશ્વરાએ ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ ફેરફાર કોંગ્રેસની આંતરિક રાજકીય સમજૂતી પછી થયો હતો. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 3, મેસાલીના બિશ્નોઈ નામની ગરોળીની નવી પ્રજાતિ કયા રાજ્યમાં શોધાઈ છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, રાજસ્થાન. રાજસ્થાનમાં નવી છીપકલી પ્રજાતિ મેસાલીના બિશ્નોઈની શોધ થઈ છે, જે થાર રણ વિસ્તારમાં બિકાનેર જિલ્લાના ગજનેર પાસે મળી આવી છે. શોધ સ્થાનની વાત કરીએ તો થાર રણ, ગજનેર, બિકાનેર, રાજસ્થાન. શોધક સંસ્થાની વાત કરીએ તો ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ZSI. વૈજ્ઞાનિક મહત્વની વાત કરીએ તો ભારતમાં મેસાલીના જાતિનું પ્રથમ સત્તાવાર રેકોર્ડ થયું છે. લગભગ 90 વર્ષનો વૈજ્ઞાનિક સંશય દૂર થયો છે. નામકરણ બિશ્નોઈ નામ રાજસ્થાનની બિશ્નોઈ સમુદાયના પર્યાવરણ સંરક્ષણના યોગદાનને સમર્પિત કરવામાં આવ્યું હતું. હવે આના લક્ષણો શું છે? તો કે નાની છે, ઝડપી ચાલતી, દિવસ દરમિયાન સક્રિય છીપકલી છે, લંબાઈ લગભગ 39.2 મીમી, ઘૂસર ઓલિવ રંગ સાથે પટ્ટાવાળી દેખાય છે. હવે આવાસની વાત કરીએ તો કે શુષ્ક, પથ્થરી અને ઓછી વનસ્પતિ ધરાવતા થાર રણમાં વસવાટ કરે છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 4, સીબીએસઈના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, લોખંડે પ્રશાંત સીતારામ. હવે મિત્રો, વરિષ્ઠ આઈએએસ અધિકારી લોખંડે પ્રશાંત સીતારામને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE એના નવા ચેરપર્સન તરીકે નિમવામાં આવ્યા છે. તેમની નિમણૂક ACC એટલે કે અપોઇન્ટમેન્ટ કમિટી ઓફ ધ કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. તેઓ 2001 બેચના AGMUT કેડરના IAS છે. અગાઉ તેઓ ગૃહ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે કાર્યરત હતા. તેમણે રાહુલ સિંહનું સ્થાન લીધું છે. હવે મિત્રો, સાથે જ વરુણ ભારદ્વાજને CBSEના નવા સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ફેરબદલ CBSEની ડિજિટલ મૂલ્યાંકન સિસ્ટમ OSM સંબંધિત વિવાદ પછી કરવામાં આવ્યો છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 5, ન્યાયમૂર્તિ મીનાક્ષી મદન રાયને કયા ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, પટના ઉચ્ચ ન્યાયાલય. જસ્ટિસ મીનાક્ષી મદન રાયને પટના હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 5 જૂન 2026થી આ પદ સંભાળશે. હવે મિત્રો, તેઓ પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે પટના હાઈકોર્ટના 1916થી અત્યાર સુધીના. તેઓ સિક્કિમ રાજ્યથી આ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા બન્યા છે. તેઓએ પટના હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે સેવા પણ આપેલી છે. હવે મિત્રો, અગાઉ તેઓ સિક્કિમ હાઈકોર્ટમાં વરિષ્ઠ ન્યાયાધીશ અને કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે. તેમની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 6, 3 જૂન 2026ના રોજ એમ કરુણાનિધિની કેટલામી જન્મજયંતિ મનાવવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી,
103મી. તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકેના વરિષ્ઠ નેતા એમ કરુણાનિધિની 103મી જન્મજયંતિ 3 જૂન 2026ના રોજ ઉજવાઈ ગઈ. તેમનો જન્મ 3 જૂન 1924ના રોજ તિરુકુવાલાઈમાં થયો હતો. તેઓ કલ્લેનૂર તરીકે જાણીતા હતા. તેમણે 5 વખત તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપી છે. તેમની સાહિત્ય, પ્રશાસન અને સામાજિક ન્યાય માટેની ભૂમિકા વ્યાપક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રાજ્ય સરકાર અને ડીએમકે પક્ષ દ્વારા વિવિધ કાર્યક્રમો અને શ્રદ્ધાંજલિ સમારોહ યોજાયા હતા. દેશના અનેક રાજકીય નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 7. અંડર વોટર ડ્રોન પ્રોગ્રામ કયા ગઠબંધને લોન્ચ કર્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ઓકસ, AUKUS. ઓકસ અલાયન્સીસ એટલે કે ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ કિંગડમ અને US દ્વારા સંયુક્ત અંડર વોટર ડ્રોન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ ઓકસના પિલર 2 હેઠળનું પ્રથમ મોટું ફ્લેગશિપ ટેકનોલોજી પ્રોજેક્ટ છે. હવે આમાં અદ્યતન અનક્રુડ અંડર વોટર વ્હીકલ્સ UUVs વિકસાવવાનું જે બહુવિધ મિશન માટે સક્ષમ હશે. આવા ઉદ્દેશ્યથી આ જે એક્સરસાઇઝ છે અથવા ડેવલપમેન્ટ છે કરવામાં આવી રહ્યું છે. તેમાં આધુનિક સેન્સર્સ, એડેપ્ટેબલ પેલોડ્સ અને હથિયાર પ્રણાલીઓનો સામેલ થાય છે. હવે મિત્રો મુખ્ય હેતુની વાત કરીએ તો સમુદ્ર તળિયાની મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે ઇન્ટરનેટ કેબલ્સ અને એનર્જી પાઇપલાઇન્સની સુરક્ષા કરવામાં આવશે. ટેકનોલોજી 2027થી તબક્કાવાર રીતે ત્રણેય દેશોની સેનામાં લાગુ કરવામાં આવશે. પ્રારંભિક ફંડિંગ UK દ્વારા અંદાજિત 150 મિલિયનનું રોકાણ કરવામાં આવ્યું છે. હવે સંબંધિત નેતાઓની વાત કરીએ તો પેટે હેગસેટ, જ્હોન હેલી અને રિચાર્ડ માર્લેસ આ એમના સંબંધિત નેતાઓ છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 8. રાજીવ કૃષ્ણને કયા રાજ્યના પૂર્વકાલીન DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ઉત્તર પ્રદેશ. હવે વરિષ્ઠ IPS અધિકારી રાજીવ કૃષ્ણને ઉત્તર પ્રદેશના સંપૂર્ણ સમયના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ DIG તરીકે નિમવામાં આવ્યા છે. હવે તેઓ 1991 બેચના IPS અધિકારી છે. 2022 પછી પહેલીવાર ઉત્તર પ્રદેશને સ્થાયી DGP મળ્યા છે. અગાઉ કાર્યકારી DGP પ્રણાલીને અંત આવી ગયો છે. હવે તેઓ પૂર્વ DGP પ્રશાંત કુમારનું સ્થાન લીધું છે. તેમની સેવા કાર્યકાળ 2029 સુધી રહેશે, નિવૃત્તિ સુધી. અગાઉ તેઓ વિજિલન્સ અને પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ જેવા મહત્વપૂર્ણ વિભાગો સંભાળી ચૂક્યા છે. તેઓ 60,000થી વધુ પોલીસ ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવી ચૂક્યા છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 9. BSE સાથે મળીને પ્રોજેક્ટ શિખર કોણે લોન્ચ કર્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, મિસો. હવે ઈ કોમર્સ કંપની મિસોએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE સાથે મળીને પ્રોજેક્ટ શિખર શરૂ કર્યો છે. MOU પર હસ્તાક્ષર 2 જૂન 2026ના રોજ કરવામાં આવ્યા હતા. હવે આનો મુખ્ય હેતુ શું છે? તો કે ડિજિટલ સેલર્સ અને MSMEsને સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કંપની બનાવવામાં મદદ કરવામાં આવશે. નાના વેપારીઓને BSE SME પ્લેટફોર્મ મારફતે IPO સુવિધા પહોંચાડવાનો માર્ગ બનાવવામાં આવશે. હવે મિત્રો સહાયતાની વાત કરીએ તો કંપની રચના, કાનૂની અનુપાલન, રિસ્ટ્રક્ચરિંગ અને IPO તૈયારીમાં માર્ગદર્શન આપવામાં આવશે. 1 વર્ષનો માર્ગદર્શન કાર્યક્રમનો સમયગાળો રાખવામાં આવ્યો છે. અનઓર્ગેનાઇઝ્ડ રિટેલ સેક્ટર્સને ફોર્મલ કેપિટલ માર્કેટ સાથે જોડવાનો પ્રયાસ પણ કરવામાં આવશે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 10. રુદ્રમ 2 મિસાઇલનું સફળ પરીક્ષણ કયા રાજ્યમાંથી કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ઓડિશા. હવે મિત્રો પરીક્ષણના સ્થળની વાત કરીએ તો ચાંદીપુરા સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ITR, બાલાસોર, ઓડિશા. લોન્ચ પ્લેટફોર્મની વાત કરીએ તો ભારતીય વાયુસેનાનું સુધારેલું Su-30MKI વિમાન. વિકસાવનાર સંસ્થાની વાત કરીએ તો DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. હવે આનો હેતુ શું છે? તો કે ઊંચી ઝડપે કામ કરતી અને શત્રુના રડાર સિસ્ટમને નષ્ટ કરવાની ક્ષમતા ચકાસવી. ટેકનોલોજીની વાત કરીએ તો એન્ટી રેડિયેશન અને સોલિડ પ્રોપેલન્ટ મિસાઇલ તરીકે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. અંદાજે 300 કિલોમીટર સુધી પહાર ક્ષમતા છે અને શત્રુના એર ડિફેન્સ રડાર, સેમ સિસ્ટમ અને કોમ્યુનિકેશન નેટવર્કને પણ નષ્ટ કરી શકાય છે. હવે મિત્રો આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો આ વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. જો તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો એના વિડીયો અચૂકથી શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી લેજો, જેથી કરીને આવનારી એક પણ અગત્યની માહિતી આપણાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.